कलिकालेना रूपे कृष्ण अवतार नाम हईते प्रभु सर्वजगत। હેલો ગાઈસ, કેસે હો, કેમ છો? આજે હું જઈ રહ્યો છું મારો પહેલો બ્લોગ બનાવવા માટે. કઈ જગ્યાએ જઈશ એ તો હું તમને નથી કહી શકતો, પણ હા એટલું કહી શકું છું કે તમે ત્યાં આગળ જે જગ્યાએ ગયા પછી ત્યાંનો વ્યૂ કેવો છે તે તમને હું પાછળના બ્લોગમાં જરૂર બતાવીશ. અત્યારે તો હું છું મારા ઘરે નીકળવાની તૈયારી કરી રહ્યો છું. આ છે મારા મમ્મી છે અને હું છું દ્વારકાધીશનો ભક્ત. એ છે મારા દ્વારકાધીશ અને હું એમના આશીર્વાદ લઈને જરૂર નીકળીશ. અને હું પાછળના બ્લોગમાં તમને બતાવીશ કે કેવો વ્યૂ હશે એ તો અત્યારે નથી કહી શકતો, પણ જે જગ્યાએ જઈશ એ તમારા માટે બનાવ્યું છું. અને તમારો જેટલો બનશે એટલો સપોર્ટ આપજો, કેમ કે આ મારો પહેલો બ્લોગ છે યુટ્યુબમાં, એટલે તમારો સપોર્ટ હોવો જરૂરી છે. એટલે હું અપેક્ષા રાખું છું કે તમે મને ફૂલ સપોર્ટ આપશો. એ બાબતે ધન્યવાદ. ચલો મળીએ આગળના બ્લોગમાં. હેલો ગાઈઝ, આજે અમે આવી ગયા છે પારિયાણી. તમને આગળ મેં કીધું હતું કે કઈ જગ્યાએ જઈશું એ તો અમે નક્કી નહોતું, પણ હવે અત્યારે કહું છું કે અમે પારિયાણી પહોંચી ચૂક્યા છે. સામે જે કાકા મોટા ભાઈ બેઠા છે ને એમના પાસે આપણે ઇન્ટ્રોડક્શન લઈશું
કે પારિયાણીની અંદર કયા સ્થળો છે ફરવા માટે એ આપણને જણાવશે. તો આપણે એમને પૂછી શકીએ કે અહીંયા કયા સ્થળ છે. આવી જાય. શું છે મોટા ભાઈ તમારું નામ? મારું નામ છે ગબ્બરસિંહ. ગબ્બરસિંહ. હવે અમે અહીંયા પારિયાણી તો પહેલી વાર આવ્યા છે, એટલે તમે એમને કહી શકશો કે અહીંયા કયા ફરવાલાયક સ્થળ છે? અહીંયા પાણીયારી આશ્રમ છે અને મંદિર છે, ગૌશાળા છે, પછી વોટરફોલ પણ છે, ધોધ સારો પડે છે, નાહવા માટેની બેસ્ટ ફર્સ્ટ ક્લાસ જગ્યા છે. અને ચોમાસામાં તમે આવો તો સારું રહે. અને અત્યારે આ પાણી બંધ થઈ ગયું છે પણ જોવાલાયક સ્થળ સારું છે એમ. અહીંયા કયા સ્થળ છે તમે જણાવી શકશો અમને? હા, તો પાણીયારી આપણે ટોચ ઉપર ગુરુ મહારાજનું મંદિર છે. તમે સામે લઈ શકો છો, એ પારિયાણીનું મંદિર છે. હા, અને તો મંદિર છે અને નીચે આશ્રમ છે, વોટરફોલ છે, ગૌશાળા છે. એટલે જોવાલાયક સ્થળ સારું છે અને લોકો દૂર દૂરથી પર્યટકો જોવા માટે અહીંયા આવે છે. ચોમાસામાં અહીંયા જોવા જઈએ તો પબ્લિક વધારે રહી શકે. હા, ચોમાસામાં અહીંયા ફૂલ ટ્રાફિક હોય છે. અને આ અમારી દુકાન છે, તો ચા નાસ્તાની, દાલ બાટીની સેવા મળી રહે છે. એટલે તમારો મૂળ અહીંયા ધંધો કરવાનો જે સમય છે તે ચોમાસામાં જ 4 મહિનાનો છે? હા, ચોમાસામાં. એ સિવાય તમે અત્યારે ફ્રી જ બેસો છો? અત્યારે ફ્રી. એટલે જે કુદરતી રીતે જોવા જઈએ તો તમારો ખાસ જે 4 મહિનાનો ધંધો છે એમાં તમને આખા વર્ષમાં મળી શકે છે? હા, આખા વર્ષમાં થોડા ઘણો આપણે મળી રહે મજૂરી. સારું, ચલો મોટા ભાઈ, તમે અમને આટલું જણાવ્યું તે બદલ આભાર તમારો. હેલો ગાઈઝ, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંના રોડ કેટલા કાચા છે. હા, પણ તમે એક વખત અહીંયા આવો તો ખરી. અને જે પારિયાણીના અંદર જે અહીંના રસ્તા ભલે કાચા રહ્યા, પણ જે અહીંનું લોકેશન છે, અહીંનો વેવ છે, એ બધું તમે જોઈ શકો છો. અહીંયા પબ્લિક તો ચોમાસામાં જો કે ઓલરેડી આવે જ છે, પણ તમે પણ એક વખત આવીને અહીંયા મજા માણી જુઓ તો તમને પણ ખ્યાલ આવશે કે પારિયાણીમાં કેવા લોકેશન છે, કેવા રસ્તા છે. હા, હજુ અહીંયા રસ્તા બનાવવાના બાકી છે, પણ કાચા જે રસ્તા છે અહીંયા લોકો આવે જ છે. અહીંના ગામના લોકો છે, પ્લસ બહારની પબ્લિક આવે છે. લોકો ક્યાંથી આવે છે ફરવા માટે એ તમે જોઈ શકો છો. કેમ કે અત્યારે તો કોઈ છે નહીં, કેમ કે અત્યારે ચોમાસું નથી, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. એ પ્રમાણે આજે અમે ખાલી જોવા માટે આવ્યા છે કે અહીંની લોકેશન કેવું છે, વ્યૂ કેવા છે એ તમે જોઈ શકો છો. હેલો ગાઈઝ, હું છું વિજય બંકો. હવે ઓલરેડી અમે અહીંયા આવી તો ચૂક્યા છે, પારિયાણી જે કહીએ છીએ ત્યાં આગળ. હવે જે આ રસ્તો જઈ રહ્યો છે ને, થોડો કાચો રસ્તો છે. એ જે જાય છે રસ્તો પહેલાં જે ગુરુ મહારાજનું આશ્રમ છે ત્યાં આગળ જાય છે. એટલે અમે ત્યાં આગળ જઈને તમને બતાવીશું કે ત્યાં આગળ ગુરુ મહારાજનો જે આશ્રમ છે એ તમને પહેલાં બતાવીશું. એ પછી ઉપર જઈશું થોડા, તો ત્યાં આગળ જે મામાજીનું શું કહેવાય એ મને ખ્યાલ નથી, મામાજીનો બોખરો કહીએ છીએ એ છે. પણ ત્યાં આગળ અમે તમને જરૂર જઈને બતાવીશું. કેમ કે પહેલાં અહીંયા ગુરુજીનો આશ્રમ આવશે, આશ્રમ પછી અમે ઉપર મામાજીના બોખરે જઈશું, પછી અમે તમને ત્યાં આગળ જઈને બતાવીશું. ઓકે, સોરી ગાઈસ, હું તમને એક વાત કહેવાની રહી ગયો. હવે જે અહીંનું લોકેશન છે જે પ્રમાણે અહીંનો અનુભવ તો અમે લીધો છે, એટલે એ પ્રમાણે હું તમને પણ કહું છું કે જ્યારે તમે અહીંયા પારિયાણી આવો ને ત્યારે જે આ તમે આજુબાજુનું લોકેશન જોઈ શકો છો કે અહીંયા જે ફોટોગ્રાફીની જે કરવાની મજા છે ને એ તમને ખુદને ખબર પડશે. કેમ કે અમે તો ફોટા પાડ્યા જ છે અમારા, પણ તમે જ્યારે ફોટા પાડશો ને તો તમને અનુભવ થશે કે ના, જે ફોટા પાડવાનું લોકેશન અહીંનું છે ને, જે વ્યૂ છે અહીંના તમે આજુબાજુના જોઈ શકો છો કે અહીંયા બોખરા કેવા છે. એ પ્રમાણે તમને પણ ફોટા પાડવાની જે મજા આવશે ને, અમે તો મજા માંડી જ છે, પણ તમને પણ મજા જ આવશે એ મારી ગેરંટી છે. કેમ કે અમે પોતે, મેન અને મારા ભાણિયાએ 2 જણા અહીંયા ફોટા પાડ્યા છે. એ પ્રમાણે તમને પણ મજા આવશે એ મારી ગેરંટી છે. તમે એક વખત અહીંયા આવો અને ફોટા પાડીને જે ક્લિક કરવાના છે એ કરીને જુઓ તો તમને પણ ખુદને અનુભવ થશે કે ના, જે અહીંયા ફોટોગ્રાફી કરવાની જે મજા છે એ કોઈ નથી. ઓકે ગાઈસ, હેલો ગાઈસ, અમે ઓલરેડી પારિયાણી પહોંચી ચૂક્યા છે. જે ધુંધળીનાથ બાપાનું જે આશ્રમ કહીએ તે સામે છે, એ તમે જોઈ શકો છો. આશ્રમ છે બધું. તમે અહીંયાનો આજુબાજુનો વેવ તમે જોઈ શકો છો. પેલી બાજુ છે, પછી આ ગૌશાળા છે અને આ આશ્રમ સાપુસલમ ધુંધળીનાથ બાપાનું. અમે તો અહીંયા પહોંચી ચૂક્યા છે ફાઇનલી. તમે પણ આવો. અને અહીંયા અત્યારે તો પબ્લિક ઓછી છે, કેમ કે ચોમાસું હોય ત્યારે અહીંયા પબ્લિક
ખાસી જોવા મળે છે. એ પ્રમાણે અમે તો અત્યારે કેમ કે પબ્લિક નથી એટલા માટે જ અમે આજ રવિવાર છે એટલા માટે અમે નહોતા આવેલા, કેમ કે અમે વિચાર્યું કે ચલો આજ રવિવાર છે તો આપણે પારણ્યાની જઈને આવીએ. અને તમે જોઈ શકો છો પાછળ પબ્લિક રવિવાર છે એટલે બધા ગાડી લઈને આવે જ છે. અમે પહેલી વાર આવ્યા છે એટલે અને કઈ રીતનું છે એનું લોકેશન એ પ્રમાણે આજે અમે જોઈશું. મળીએ આગળ. હેલો ગાઈસ, ઓલરેડી અમે પહોંચી ગયા છે. પારણ્યાની જે પાણીનું ધૂળું પડે છે ને એ જગ્યા અત્યારે અમને જોવા મળી છે સામે. એ જગ્યાએ અમે જઈએ છીએ. ચલો આવો ચડ્યો કીધું ફટાફટ. હેલો ગાઈસ, અમે પહોંચી ગયા પારણ્યાની ફાઇનલી. તમે જોઈ શકો છો સામે કે જે પાણીનો ધોધ પડે છે ચોમાસામાં, સૌથી વધારેમાં વધારે પાણી પડતું હોવા છતાં પણ અહીંયા પબ્લિક જે ચોમાસામાં આવે છે ને એન્જોય કરવા માટે એ ખૂબ જ પબ્લિક આવે છે. અત્યારે તો શિયાળાનો ટાઈમ છે એટલા માટે પબ્લિક એટલી ખાસ દેખાતી નથી, પણ આજે અમે જોયું નહોતું પારણ્યાની. એ બાબતે અમે અહીંયા જોવા માટે આવ્યા છે કે જે પારણ્યાનીમાં પબ્લિક હોય છે કે નથી હોતી. કેમ કે અત્યારે તો શિયાળાનો ટાઈમ છે કે ઠંડીના હિસાબે કોઈ આવતું નથી. હા, પણ રવિવારે થોડી ઘણી પબ્લિક હોય છે. અત્યારે તો અમે આવ્યા છે હું ને મારો ભાણિયો, તો તમે સામે જોઈ શકો છો કે અત્યારે બી પાણી પડી રહ્યું છે. અહીંયાનો વેવ જે છે એ બહુ જોવાલાયક છે. તમે આવીને જુઓ તો તમને પણ અનુભવ થશે કે હા, પારણ્યા હકીકતમાં અહીંયા ફરવા જેવું સ્થળ છે. ઓકે ગાઈસ, ચલો હવે આગળ મળીએ. ગાઈઝ, અમે પારણે તો આવી જ ગયા છે, પણ જે મામાજીના ભોખરે જવું હોય ને તો એના માટે સમય છે અને જે તિથિ છે, જે તેરસ અને જે બીજ કહીએ છે ને એ દિવસે જ અવાય છે. કેમ કે ત્યાં આગળ રબારીને એ લોકો જ જઈ શકે છે. મને જે અહીંના મહારાજ છે મહારાજે મને કીધું હતું કે જે અહીંયા રબારી અને એ લોકો હોય એ જ જઈ શકે બીજાના દિવસે અને તેરસના દિવસે. કેમ કે ભોખરો એવું છે કે ભૂલ ભૂલૈયા જેવો રસ્તો છે. જે અહીંના મહારાજ હતા, જે જૂના મહારાજ છે, એ મહારાજે મને કીધું હતું કે તમે અત્યારે અહીંયા જશો તો તમે ભૂલા પડી જશો, એટલે તમે અત્યારે ના જશો. એટલા માટે અમે પાછા પડ્યા છે. પણ જે પારણ્યાની જે અમારે તમને બતાવવાનું હતું એ બતાવ્યું છે. પ્લસ બીજી વસ્તુ કે જે ત્યાંનો ધોધ પડે છે તે તમને બતાવ્યો છે. જે ગુરુ મહારાજનો જે ભોખરો કહીએ છે, જે આશ્રમ, એ તમને બતાવી દીધું છે. ગાઈસ, પારણ્યાની તમે આવો તો એક ખાસ ધ્યાન રાખજો, કેમ કે તમે અહીંયા આજુબાજુનું વિસ્તાર તમે જોઈ શકો છો કે જંગલી વિસ્તાર છે પ્લસ પહાડી વિસ્તાર છે. કેમ કે પહાડી વિસ્તારના અંદર જંગલી જાનવરોનો ભય રહી શકે છે. એટલા માટે અમે આવ્યા છે. અમને પણ ડર તો લાગે છે કેમ કે પહેલી વાર આવ્યા છે. હા, આમ ચોમાસામાં તો પબ્લિક હોઈ શકે છે, પણ અત્યારે જે શિયાળાનો ટાઈમ છે એટલે અત્યારે કોઈ ખાસ એટલી પબ્લિક છે નહીં. એટલે એ બાબતે તમે અહીંયા આવો તો ખાસ ધ્યાન રાખજો, કેમ કે અમે એક્ટિવા લઈને આવ્યા છે હું ને મારો ભાણિયો. એટલે એ બાબતે અમે અહીંયા આવ્યા, ફર્યા, બધું જોયું. પણ અહીંયા એક ખાસ ધ્યાન રાખજો, જંગલી જાનવરોનો ભય વધારે રહી શકે છે. એટલે એ બાબતે તો અમે પ્રાર્થના જ કરીએ છીએ કે તમે આવો, તમારા પરિવાર સાથે આવો કે ગમે તે કોઈના સાથે આવો, મિત્રો સાથે આવો, તો અહીંયા ખાસ તમે ધ્યાન રાખજો કે અહીંયા તમે આજુબાજુના વિસ્તારના પ્રમાણે તમે જોઈ શકો છો કે કેટલા જંગલી વિસ્તાર લાગે છે, પહાડી વિસ્તાર છે. એટલે અહીંયા જંગલી જાનવરનો તો ભય બહુ જ છે. એટલે જે અહીંના વ્યક્તિઓને અમે પૂછ્યું એ પ્રમાણે તો જે સિઝન હોય ચોમાસાની એ સિઝનમાં આવો તો સૌથી સારું રહેશે. કેમ કે જે અહીંના મહારાજ છે, મહારાજે અમને જણાવ્યું હતું કે તમે જે મામાજીના ભોખરે જશો તો ત્યાં આગળ તમે રસ્તો ભૂલી શકો છો. એટલા માટે અમે ત્યાં આગળ નથી ગયા, કેમ કે મહારાજ અહીંયા ખાસા વર્ષોથી છે. એટલા માટે અમને જણાવ્યું. એટલા માટે હું તમને કહું છું કે તમે આવો ને તો ખાસ ધ્યાન રાખજો, કેમ કે અહીંયા મામાજીના ભોખરે તો અમે નથી જઈ શક્યા, પણ અહીંનો જે વેવ છે એ વેવનો અમે મજા માંડી છે. એટલે એ પ્રમાણે તમે ચોમાસામાં આવજો, અને ચોમાસામાં આવો ને તો તમને બહુ જ મજા આવશે. ચલો ગાઈસ, હવે અમે રજા લઈએ. લાઈક કરજો, બેલ આઇકન દબાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.